તો ગુડ મોર્નિંગ મિત્રો, હું છું અત્યારે ઘરે અને હવે હું નીકળીશ કામ માટે. તો આજે થોડુંક મોડું થઈ ગયું છે કામે જવાનું. જો માછલી ખાવાનું દેવાનું બાકી છે લગભગ. હાલો મિત્રો, મળ્યા પાછા કામની સાઈડ ઉપર. કલર બનાવવાનું કામ ચાલુ. કલર બનાવી રહ્યા છે. કયો કલર કહેવાય? આ છે રોયલ. રોયલ પ્લે રોયલ બિરલા ઓપસ કંપનીનો. તો ટૂંક સમયમાં આ છે. તમારી રાહ જોઈએ છે. તો એમાં સિલેક્ટ નથી કરવી. તો આવે છે એમાં સિલેક્શન હિતેશ પહેલે જેના શબ્દો છે હું છે શબ્દ તમે તમારું બોલો. તો કલર હમણાં બની જાય. બીજો હાથ મારવાનો છે રૂમમાં. પહેલો હાથ લાગી ગયો, હવે બીજો હાથ, અને બીજો હાથ મારી પછી બાજુના રૂમમાં બીજો હાથ મારવાનો, પછી કમ્પ્લેટ. અને પછી આ પટ્ટા દેખાય, આ એ પટ્ટા કરવાના છે. એ ક્યાં કલરના કરવાના છે? એ ક્યાં કલરના કરવાના છે? લાલ કલર. હા, તો એ લાલ કલરના પટ્ટા કરવાના છે અને પછી રૂમ થઈ જાય કમ્પ્લીટ. કાંઈ નાખી દેવાનું. તો મંદિર આવી ગયા છે એ ચામુંડા થઈ ગઈ છે. ટીટી ટાઈમ પૂરો થયો અને પછી સાંજે 8 વાગે પ્રોગ્રામ ગોઠવવાનો છે. શેનો પ્રોગ્રામ છે? પાઉંભાજીનો. પાઉંભાજીનો? કઈ પાઉંભાજી? ઘરમાં હીટવાળી એમ નહીં, હવે બ્રાન્ડ કઈ? એમ બ્રાન્ડ એશિયન. તો ચા પીવી તો હાલો, કપ ભરાઈ ગયો હે. આ ભાઈ પીવે હે ચા. કેવી છે ચા? તાકાતવાળી. હું તાકાતવાળો. હા, પી લ્યો. બીજું એ પછી એમ કરશો? ફાંકી ખાવા? ફાંકીનો ડોઝ તો મારવો જ પડે કે ગાડી ત્યાં સુધી રાગે ન હાલે. 18 નંબરની એટલે ભેગું કલરનું કામ જોવા જોઈએ. કહેજો કેવું લાગે છે. આ દિવાલ બાકી ખાલી, પછી પૂરું. પછી બાજુના રૂમમાં કરી નાખો ને. આવી જાય 2 રૂમ કમ્પ્લીટ. બપોરે રૂમ કમ્પ્લીટ થઈ જાય 2. વાહ વાહ. તો હવે આ રૂમમાં આવી ગયા. થોડો રૂમ થઈ ગયો છે. તો આમાં બીજો હાથ બાકી છે. ટચિંગ કામ થઈ ગયું, નીચેનું થઈ ગયું. હવે શું કરવાનું છે? આ જો ઘરેથી જમીન કાઢવી પાછા નીકળી ગયા છે કામે. ફાંકી બનાવે છે. ફાંકીનો કોટો ચડાવીને પાછા પીછડા મારવા મળશે. લપ કેમ મારવાના? બરાબર. હવે જઈ દશા 2 કામે. માણકી પડી છે આ સમાજ ને ભાઈ હમણાં પીછડાને લબક મારવાનું ચાલુ કરી દે.
કલાજ મારો ને તમારે કે લાપી ચડાવી? બધી ચડાવું. તો મિત્રો રૂમ થઈ ગયા છે કમ્પ્લીટ અને ખાલી આ પટ્ટા જ બાકી હતા અને પટ્ટામાં પણ બીજો હાથ લાગી ગયો અને હવે આ કબાટમાં ને એમાં હાથ મારવાનો છે. 2 કબાટ છે. આ રૂમમાં પણ પટ્ટો લાગી ગયો અને કબાટમાં ખાલી કલર બાકી છે, એ પણ હમણાં કમ્પ્લીટ થઈ જશે અને પછી બાકી રહેશે રસોડું. રસોડામાં અત્યારે લાપીનું કામ ચાલુ છે. લાપી ભરીને કાંઈ અસ્તર અને પછી એમાં પણ કલર, પછી અંદરનું કામ પૂરું થઈ જશે અને રહેશે ખાલી આ ઓસરીનું અને પછી બારોબાર. તો હાલો હું હવે મારી દઉં કલરમાં કબાટમાં. તો ભીખુભાઈ હે ને આવી જે ગમમાં હે, થોડાક ગમમાં પડી ગયા હે, ટેન્શન કરી ગયું છે કાંઈ કે ને પણ કહેતા નથી. શું ટેન્શન છે ભાઈ? હાલો, શું ટેન્શન છે? હે કા શું કા માથું દુખે? માથું દુખે હે? અહીં જે ઉતરી જાય માથું, ઘરે વ્યા જાઓ ને એટલે ખાલી માથું દુખે. ભાઈને સડ્યું છે માથું અત્યારે હરખાઈથી, ખબર નહીં કંઈક ટેન્શન કરી ગયું છે નથી. હું હવે કરવા મળું મારું કામ ઘઉંવાનું. શું કહેવાય ઘઉંવાનું કહેવાય ને? ઘઉંવાનું આ પેપરથી ઘઉંવાનું છે, એનો મગજ ગણાઈ ગયો છે. એ પૂરું આવ લોડિંગ વધી ગયું છે ભાઈ ને. એમ જ છે ને, ખાઈ જાય હરખો થઈ જાય. મોત ધાણા દાળ ખાઈ લે જાય પીને મેં એવું કરશે. હવે જીગાને ગીત ચડાવવા જોઈએ મારે. જીગાને ગીત ચડાવી દો. કેવું નથી કરવું ભાઈ? લેવા દે, બીજું શું હોય. હાલો કહું મળીએ આપણે હવે. મિત્રો હું આવ્યો છું અત્યારે એડિટરની ઘરે. જે આ ભાઈ છે ને એ મારો થંબનેલ બનાવવાનું કામકાજ કરે. આ ભાઈ થંબનેલ બનાવે છે. અત્યારે હું એની ઘરે છું અને આ અત્યારનો વ્યૂ છે, જુઓ તમે એકવાર. પતંગો ચગતી હતી હમણાં, પણ છોકરાઓ નીચે ઉતરી ગયા. ટાટો પર થઈ ગયો, ઠંડી લાગવા માંડી બધાને, તો નીચે ઉતરી ગયા બધા. આની ઘરે આવ્યો તો કીધું થંબનેલ બંબેલ બનાવી દે. એ તો બહાર અને હમણાં જ આવ્યો છે. એટલે જવો કેટલીક વાર લાગશે? એટલે હજી 15 મિનિટ બસ. તો સારું લે, કાંઈ એમ ન કરતો. તો એવું તો નહીં થાય. અચ્છા અત્યારે ચાંદામામાં છે. લે જો આ જાઓ મિત્રો, અત્યારે નહીં દેખાય તમને હરખું, રાતે દેખાશે. તો મિત્રો હાલો, તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. આવીએ કાલના વ્લોગમાં પાછા મળીએ. ત્યાં સુધી બાય બાય.